નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલો આસારામનો એક આશ્રમ હાલ વિવાદમાં આવ્યો છે। આશ્રમમાં આસારામના અનુયાયીઓ એકઠા થતા હોય છે, ત્યારે હવે આશ્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમની જમીનને ખાલી કરવાનો રાજ્ય સરકારે આના અગાઉ હુકમ કર્યો હતો। આ સિવાય અન્ય 2 આશ્રમની પણ જમીન ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો। સરકારી અધિકારીઓના પ્રમાણે આ આશ્રમોએ શરત ભંગ કરી હોય જમીન પરત મેળવવાનો આદેશ થયો છે, પરંતુ ત્યાં જ બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે ગુજરાત સરકાર આગામી વર્ષોમાં ઓલિમ્પિકના આયોજન માટે આ જમીન પરત લઈ રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અહીંયા થાય તેના માટે ગુજરાત સરકારે એક માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત કરી નાખી છે, અને આના જ અંતર્ગત અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં જ બીજી તરફ મોટેરા ખાતે આવેલા સંત શ્રી આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ એમ કુલ 3 આશ્રમોને શરત ભંગ બદલ જગ્યા ખાલી કરવા માટે 4 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો હતો। સરકારે આના અગાઉ આશ્રમો ખાલી કરવાની નોટિસ આપી હતી અને બાદમાં આશ્રમોનો પક્ષ સાંભળ્યા બાદ જમીન ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। જો કે આ સંદર્ભમાં એવા સમાચાર સામે આવ્યા છે કે અધિકારીઓનું કહેવું છે કે સંસ્થાઓને તેમનો પક્ષ રજૂ કરવાની પૂરતી તકો આપ્યા બાદ આ આદેશ કરવામાં આવ્યો હતો। અત્યારે શરત ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આના અંતર્ગત વળતરની કોઈ વાત નથી થઈ। તો બીજી તરફ અહેવાલો એવા મળી રહ્યા છે કે આસારામ આશ્રમના વહીવટદારોએ એવા આક્ષેપ કર્યા છે કે આશ્રમે કોઈ પણ શરત ભંગ નથી કરી। સરકારની શરતોનું અમે પાલન કરીએ છીએ। સરકારે જે હેતુથી જમીન ફાળવવામાં આવી હતી તે હેતુ માટે જ વાપરવામાં આવે છે। આશ્રમ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું। સરકારે જે જમીન ફાળવી હતી તેટલી જ જમીનનો આશ્રમ ઉપયોગ કરી રહી છે। સરકારને આશ્રમની તેમજ આસપાસની જમીનનો ઓલિમ્પિક માટે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને સરકાર યેન કેન પ્રકારે જમીન લેવા માંગી રહી છે। સરકાર શરત ભંગની આડમાં આશ્રમોની જમીન લઈ રહી છે। માત્ર અમારા જ આશ્રમ નહીં, પરંતુ અન્ય આશ્રમોની જમીન પણ સરકાર ઓલિમ્પિક માટે લઈ રહી છે। અમે રમતગમતના વિરોધી નથી। અમે પણ ઈચ્છીએ છીએ કે ઓલિમ્પિકનું આયોજન થાય અને દેશનું નામ રોશન થાય, પરંતુ કોઈનું ઘર ઉજાડીને નહીં। આશ્રમે કોઈ શરત ભંગ નથી કરી, જેથી આશ્રમે આ અંગે એપેલેટ ઓથોરિટીઝમાં અપીલ કરી છે। અમે ન્યાયિક કાર્યવાહી કરી રહ્યા છીએ। અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।